कलिकालानले दग्धान् जीवान् स्त्रातुं समुद्यतः राजचन्द्रसुधा सिन्धुर्नमस्तस्मै स्मराम्यहम्। मोक्षमार्गस्य नेतारं वेत्तारं कर्मभूभृताम् ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये। क्षीणाय गुणन्ताणं सर्वं विमोक्षकारणम् सुन्दरपि सबुद्धिये सर्वभावनिबन्धनम्। सत्श्रुतने नमस्कार, અસીમ ઉપકારી આત્માને નમસ્કાર, તારક ત્રિપુટીને નમસ્કાર, માવિત્રોને નમસ્કાર, માવિત્રો સમાન મુરબ્બીઓ, મુમુક્ષોને નમસ્કાર. પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 588 મુંબઈ ચૈત્રવદ 12 રવિ વિક્રમ સંવત 1951 તારીખ 21/4/1895. ઓમ. શ્રી જીન વિતરાગે દ્રવ્ય ભાવ સંયોગથી ફરી ફરી છૂટવાની ભલામણ કહી છે અને તે સંયોગનો વિશ્વાસ પરમ જ્ઞાનીને પણ કર્તવ્ય નથી એવો અખંડ માર્ગ કયો છે. તે શ્રી જીન વિતરાગના ચરણ કમળ પ્રત્યે અત્યંત ભક્તિથી નમસ્કાર. પરમ ઉપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીજીને લખાયેલો પ્રસ્તુત પત્ર છે અને આ પહેલાંના પત્રમાં પણ આ 2-3 લીટી તો કૃપાળુદેવે મૂકી જ છે. એ લીટી તો બોલતા બોલી જવાય છે, ખરેખર તો એ લીટી કહેતા પરમ કૃપાળુદેવે મહાપ્રવચન કે સિદ્ધાંત મૂકી દીધો છે. ફરીથી કે શ્રીજીન વિતરાગે દ્રવ્યભાવ સંયોગથી ફરી ફરી છૂટવાની ભલામણ કહી છે. તો શ્રીજીન વિતરાગ શું, પછી દ્રવ્યભાવ સંયોગ શું અને પછી છૂટવાની ભલામણ શા માટે કરી છે? શ્રી કહેતા તો જાણીએ છીએ કે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય જેનામાં છે એવો આત્મા અથવા એ અનંત ચતુષ્ટય જેમાં બિરાજમાન છે તે આત્મા. તે જળમાં તો છે નહીં એટલે ચેતનની જ વાત છે, એટલે આત્માની વાત છે. તે શ્રી ગમે તેને લાગુ પડી શકાય તે આત્મા છે, માટે શ્રી. આપણે વ્યવહારમાં હંમેશા માનાર્થે, પૂજનાર્થે, પૂજ્ય ભાવ દર્શાવાર્થે અથવા તો શોભાસ્પદ સ્થાન દર્શાવવા માટે એ રીતે શ્રી, શ્રીમાન, શ્રીમતી વગેરે લખીએ છીએ. હકીકતમાં એકલું શ્રી એટલે શોભા કહેતા એના બીજા અનેક અર્થ છે અને અહીંયા શોભા લક્ષ્મી, આત્મલક્ષ્મી, આત્માની શોભા, આત્માના ગૌરવ સિવાય બીજું કાંઈ નથી. તો શ્રી અનંત ચતુષ્ટયવંત અને જીન વિતરાગની વાત છે એટલે એમણે તો અનંત ચતુષ્ટય પ્રગટાવી દીધેલા છે, પ્રાપ્ત કરી ચૂકેલા છે. એનું સ્વરૂપ જેમ છે તેમ જાણી લીધેલું છે એટલે એમને તો ખરા અર્થમાં શ્રી લખી શકાય. તો જીન કોને કહીએ? તો કે રાગ દ્વેષને જીતે તે જીન અને સર્વથા જીતે તે જીન. એક તો રાગ દ્વેષને લગભગ મહદઅંશે જીતી લીધા હોય તો પણ જીન છે અને સર્વથા એટલે કે અંશ માત્ર બાકી રહે નહીં, પરમાણુ માત્ર જેટલી પણ સ્પર્શના ન હોય ત્યારે પણ તે જીન જ કહેવાય છે. તો ગોમણસાર જેવા શાસ્ત્રમાં આચાર્ય ભગવંત ફરમાવે છે, મોટે ભાગે એના જીવકંડમાં વાત આવે છે કે સકલ આત્મપ્રદેશ નિબીડ નિબદ્ધ ઘાતિ કર્મ મેઘપટલ વિઘટન પ્રકટીભૂત અનંત જ્ઞાન આદિ નવકેવલ લબ્ધિ વત જીના. કે જેને છેવટે કેવળ જ્ઞાન પ્રગટી જાય છે, નવલબ્ધિ પ્રગટી જાય છે તે જીન ભગવંત કહેવાય છે. એટલે કે કેવળ જ્ઞાની ભગવંતને લક્ષ્યમાં લઈને કર્યું છે. કેવલી ભગવંતથી ઓછા છે, ઓછી દશા છે તેને આમાં જીન પદે લીધા નથી. અહીંયા સીધો સાદો અર્થ એ થાય કે અનંત જ્ઞાન, દર્શન વગેરે નવલબ્ધિ પ્રગટી ગઈ છે તે સકલ આત્મપ્રદેશમાંથી, સમસ્ત આત્મપ્રદેશમાંથી ક્યાંય કશું બાકી રહેતું નથી. એક પૂતગલ પરમાણુ પણ મોહાંશમાં છે નહીં, રાગાંશમાં છે નહીં તેવું જ્યારે છે ત્યારે તે કેવલ જ્ઞાન છે અને ત્યારે તે કેવલ જ્ઞાની ભગવંતને નવલબ્ધિ પ્રગટી જતા તેમને જીન કયા છે, એટલે વિતરાગ કયા છે. એ જ ગોમટસારમાં આગળ ફરમાવે છે કે
અનેક વિષય ભવ ગહન દુઃખ પ્રાપણ હેતુન કર્મા પછી સંધિ થઈ જાય છે કમારાતીન કર્મારાતીન જયંતી નિર્જયંતી ઇતિ જીના. એટલે કે રાગદ્વેષને તો જીતી જ લીધા છે, સાથે સાથે સંપૂર્ણ સમસ્ત કર્મોની નિર્જરા કરી દીધી છે. એટલે ત્યાં પ્રાસ કર્યો છે જયંતી નિર્જયંતી નિર્જરયંતી, નિર્જરા થઈ ગઈ છે, તેને જીન કહેવામાં આવે છે. જીન નિર્જરા. પછી એથી ઓછું જ્યારે છે ત્યારે શાસ્ત્રોમાં જીન આગમમાં 14 પૂર્વના વાંચક પાઠકને પણ જીન કયા છે. અમે અંશે દેશિક આંશિક એવું લખ્યું નથી, પણ 14 પૂર્વધર ભગવાનને પણ જીન કહેવાય છે. 14 પૂર્વધર ભગવાન તેમ બોલીએ છીએ એને પણ જીન કયા છે. જીનકલ્પી મુનિને પણ જીન કયા છે. અવધિ જ્ઞાન મનઃપર્ય જ્ઞાન આદિ અતિન્દ્રિય જ્ઞાનવાળા આત્માને પણ ત્યાં જીન કયા છે. અલબત્ત ત્યાં અવધિ જીન મનઃપર્ય જીન એમ બોલાતું હશે, પરંતુ લીધું છે. કેટલીક વખત પરમાવધિ છે એને પણ જીન કહેવા પડે, કેમ કે જસ્ટ બિફોર કેવલ જ્ઞાન થતાં પહેલાંનો થોડોક જ સમય જ્યારે બાકી છે ત્યારે તેને પરમ અવધિ જ્ઞાન હોઈ શકે છે. મનઃપર્ય જ્ઞાન પછી પણ એ પરમ અવધિ જ્ઞાન પ્રગટે છે અને ત્યાર પછી કેવલ જ્ઞાન થાય છે. તો એ અપેક્ષાએ તેમને પણ લીધા છે. અને કેવલ જ્ઞાની તો લેવાના જ હોય. એ કેવલ જ્ઞાન રૂપી સૂર્ય સંપૂર્ણપણે દેદીપ્યમાન છે ત્યારે તેને જીન કહેવામાં આવે છે. કેમ કે અજ્ઞાનરૂપી અંધકારને સમસ્તપણે સંપૂર્ણપણે સર્વથા જીતી લીધો છે તેવા છે જીન ભગવાન છે તે. એટલે કે રાગદ્વેષ સાથે સાથે અજ્ઞાનનો પણ ખાત્મો બોલાવી દીધો છે. રાગદ્વેષનો ક્ષય છે, રાગદ્વેષને જીતી લીધા, અજ્ઞાન અંધકાર ઉપર પણ વિજય મેળવ્યો છે, સંપૂર્ણ વિજય મેળવ્યો છે. તો એવા શ્રી જીન ભગવાન છે. કેટલીક વખત જીન કહેતા માત્ર વિતરાગ કેવલી તીર્થંકર દેવ નથી, એટલા માટે આ વાત કહેવાય છે. અને ત્યાર પછીનો શબ્દ છે વિતરાગ. વિતઃ રાગઃ યસ્ય સહ. એક વખત તો જેમનામાં બધું જ હતું, આપણી જેમ જ હતું, રાગ દ્વેષ અજ્ઞાન વગેરે બહિરાત્મ દશા હતી. પરંતુ હવે તો કે એ બહિરાત્મ દશામાંથી અંતરાત્મ દશા પ્રગટાવી દીધી, અંતરાત્મ દશામાંથી પરમાત્મ દશાને પ્રાપ્ત થઈ ગયા અને સંપૂર્ણપણે પ્રાપ્ત થઈ ગયા છે. વિતઃ રાગઃ યસ્ય સહ ઇતિ વિતરાગઃ. એટલે કે રાગમાં દ્વેષનો સમાવેશ થઈ જાય છે. જેમનો રાગ કહેતા દ્વેષ, રાગ અને દ્વેષ બંને જેના વીતી ગયા છે, વ્યતીત થઈ ગયા છે, ભૂતકાળની વાત થઈ ગઈ છે, એવા જે કોઈ છે તે વિતરાગ છે. એટલે કે રાગ વિનાના છે, રાગ રહિત છે. વિતરાગી અને નિરાગીમાં ખાસ કોઈ ફરક નથી. નિરાગી રસ્વ કરો, નિરાગી દીર્ઘ કરો, બંને પરમ કૃપાદેવે યોજેલા છે. બંનેના અર્થ તે સમયે આપણે વિચાર્યા પણ છે અને અહીંયા વિતરાગી કર્યું છે. તો શ્રી જીન ભગવાન સાથે સાથે વિતરાગ ભગવાન તેમ. દ્રવ્ય ભાવ સંયોગથી ફરી છૂટવાની ભલામણ થઈ છે. બીજી એક વાત રહી જાય છે તે કહી દઈએ કે વિતરાગ એટલે રાગ વિનાના કે રાગ દ્વેષ રહિત તો કહી દીધા. એ ક્યારે થાય? તો કે સંપૂર્ણપણે મોહનીય કર્મનો ક્ષય હોય ત્યારે સંપૂર્ણપણે કેવલ જ્ઞાન થાય, પણ એમાં અષ્ટાદશ દૂષણ રહિત દેવ થાય ત્યારે તેને વિતરાગ દેવ કહેવાય છે. એટલે અષ્ટાદશ કહેતા 18 દૂષણ રહિત દેવ. તો 18 દૂષણ કયા છે? તો કેટલાક શાસ્ત્રોમાં મૂક્યા છે, ક્રમમાં ફરક છે, બાકી કોઈ ફરક નથી. કે અજ્ઞાન, નિદ્રા અને મિથ્યાત્વ એ તો પહેલું જ મૂકી દીધું છે. પછી રાગ દ્વેષ અને અવિરતિ મૂક્યા છે, એટલે 6 થઈ ગયા. અને બાકીના 12 છે તે ચારિત્ર મોહનીયના મૂક્યા છે, જે બાઘા, બની, નાઠા એવી રીતે શાસ્ત્રોમાં લખ્યું છે. એટલે એમાં કોણ આવે, શું આવે? હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા, સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસક વેદ, એ ત્રણેય વેદને એકમાં લઈ લીધા છે. એટલે 9ની બદલે 6 કે 7 થાય છે. એટલે બધા ઢીલી માટીના ટેફાની જેમ ભાંગી જાય છે. અને ત્યાર પછી જે બાકી રહ્યા તે અંતરાય કર્મની 5 પ્રકૃતિ છે: દાનાંતરાય, લાભાંતરાય, ભોગાંતરાય, ઉપભોગાંતરાય અને વીર્યાંતરાય. એ 5 પ્રકૃતિનો ક્ષય થાય છે. એટલે આ 18 દોષનો ક્ષય થાય છે ત્યારે તે વિતરાગ દેવ કહેવાય છે, આપ્ત પુરુષ કહેવાય છે, સર્વજ્ઞ કહેવાય છે, કેવલી કહેવાય છે. નહીં તો કહેવાતા નથી. જે શ્રાવકાચાર લખ્યું, સમંતભદ્રાચાર્યજી અનેક શાસ્ત્રોના ગ્રંથોની આપણને ભેટ આપી છે. બહુ સમય પહેલાં થઈ ગયેલા સમંતભદ્રાચાર્યજી અને કુંદકુંદાચાર્યજીની પછી થયા છે ઓફકોર્સ. તો એમણે રત્નકરણ શ્રાવકાચાર નામનો ઉત્તમ ગ્રંથ લખ્યો છે. મુમુક્ષુ અને શ્રાવક માટે બહુ ઉત્તમ છે કે એમાં કેટલા નિયમો છે, એમાંથી આપણે કેટલા પાડીએ છીએ એનો ખ્યાલ આવે. એમાં 18 દૂષણ રહિત દેવનું સ્વરૂપ કે વિતરાગનું કે આપતા પુરુષનું સ્વરૂપ અત્યંત શરૂઆતમાં મૂકી દીધેલું છે. તે શું છે? તો કે શ્રુત પિપાસા જરાતંક જન્માંતક વયસ્મયા નરાગ દ્વેષ મોહાશ્ચ યસ્ય આપ્ત સ પ્રકીર્ત્યતે.
એની પ્રકૃતિ થાય છે, એને પ્રસિદ્ધ કહેવાય છે, એને જ આપ્ત પુરુષ કહેવાય છે, એને વિતરાગ કહેવાય છે, એને સર્વજ્ઞ કહેવાય છે. કોણ કોણ? તો કે આ 18 દોષના નામ આવી ગયા. શ્રુત, પીપાસા, જરા, આતંક, ભય, જન્માંતક, ભયસ્મયા, ન રાગ, દ્વેષ, મોહાશ્ચ. એમાં 18 દૂષણ આવી ગયા અને તેના રહિત જે છે તે છે. ગુજરાતીમાં સમજાય એટલે આનંદનજી મહારાજે ઘણું કરીને 19મા મલ્લીનાથ ભગવાનમાં પણ આ 18 દૂષણ કે દોષની વાત મૂકી છે. એના રહિત જે થાય છે તે ઓ મલ્લીજીના એ અબ શોભા સારી, એ સવનમાં પણ મૂકી દીધા છે. અને મોક્ષમાળાના કોઈ પાઠમાં પણ આવી જ ગયું છે. ઘણું કરીને સતદેવ તત્વનો જે પાઠ છે એમાં જ આપી દીધા છે. તો આગળ જઈએ કે શ્રીજીન વિતરાગ કોને કહેવાય તે વિચાર્યું, બહુ ટૂંકમાં વિચાર્યું. હવે એમણે શું ભલામણ કરી છે કે આવા પુરુષ નિર્દોષ થઈને બેઠા છે, એક પણ દોષ રહ્યો નથી. એટલે એવા પુરુષે જે લખ્યું છે એમાં કોઈ અવગુણ નથી, કોઈ દોષ નથી, પાપ નથી, કોઈ એવો ભાવ જ નથી. એટલા માટે જે લખ્યું છે તે સાચો થઈને લખ્યું છે. જે વાત જણાઈ ગઈ છે તે જ્ઞાનસભર છે, જ્ઞાન જ છે અને જ્ઞાનપૂર્વક કહેવાય છે, ઉપયોગપૂર્વક લખાયું કહેવાયું છે. તેની વાત છે, તેવા પુરુષની વાત છે કે શું કેવી ભલામણ કરી કે દ્રવ્ય અને ભાવ સંયોગથી ફરી ફરી છૂટવાની વાત છે. દ્રવ્ય અને ભાવ સંયોગ શું? પ્રથમ તો સંયોગ જ શું? તો કે સંયોગ એટલે આપણે સમજી ચૂક્યા છીએ. અહીંયા સંયોગ એટલે સમાગમ સંભોગનાર્થમાં નથી, પણ સંવત્તા યુજ છે. એટલે સંયોગ એટલે મેળ કરવો, મેળાપ હોવો. એટલે કે મેળ, મેળાપ કે મિલાવટ જે કહીએ છીએ, મિશ્રણ કહીએ છીએ, તે સંયોગની વાત છે. એક વખત સંયોગ શબ્દ બોલીએ, વિચારીએ એટલે તરત સમજાય કે જેનો યોગ થયો, સંયોગ થયો, તેનો વિયોગ છે અને છે. બે દ્રવ્ય જુદા જ છે, દેહ અને આત્મા જુદા જ છે, પણ બંને ક્ષીર નિર્ણાક સંયોગે અથવા તો સંયોગ સંબંધે રહેલા પદાર્થો છે. એક ક્ષેત્ર ઉગાઈને એક જ ખેતરમાં, એક જ ક્યારામાં બે વસ્તુ બાજુ બાજુમાં હોય, લગોલગ હોય. આ તો બિલકુલ દેખાય નહીં તેવી રીતે લગોલગ છે. આ બાજુ કર્મ પ્રદેશ છે, આ બાજુ આત્મ પ્રદેશ છે. પણ ક્ષીર નીર જેમ દૂધ પાણી જુદા છે એવી રીતે સાથે રહેલા છે, તે સંયોગ સંબંધ છે. એટલે એ સંયોગની વાત થઈ. પછી આપણે જે સંજોગ કહીએ છીએ તે પણ એમાં લઈ લીધું છે. 659મા પત્રમાં મૂકેલું છે કૃપાળદેવે કે સર્વ દુઃખનું મૂળ સંયોગ છે. આટલું જ મૂકી દીધું. સર્વ દુઃખનું મૂળ સંયોગ છે અને તે સંયોગ બે પ્રકારે કયો જાય છે, આંતરિક અને બાહ્ય. અહીંયા દ્રવ્ય અને ભાવ મૂક્યો છે, તે જ આંતરિક અને બાહ્ય થાય છે. દ્રવ્ય કહેતા સ્થૂળ દૃષ્ટિએ દેખાય તે, બાહ્ય દૃષ્ટિએ દેખાય તે, અને ભાવ કહેતા આંતરિક દૃષ્ટિએ છે, અંદરની વાત છે તે. એટલે એ બંને સંયોગની વાત લીધી કે બંને સંજોગ છે એ જ દુઃખનું મૂળ છે. જેમ અસત્સંગ દુઃખનું મૂળ છે, સામે સત્સંગ એ સર્વ સુખનું મૂળ છે. 24મા પાઠમાં કૃપાળદેવે પ્રથમ વચન જ મૂકી દીધું, સત્સંગ એ સર્વ સુખનું મૂળ છે. અર્થાત આપણે વિચારીએ કે અસત્સંગ કે સત્સંગનો અભાવ, અગર કુસંગ વગેરે વગેરે તે સર્વ દુઃખનું મૂળ છે. તો અહીંયા સંયોગ છે તે સર્વ દુઃખનું મૂળ છે. સંથારા પોરીસી નામનું એક સૂત્ર છે જે સંસ્તારક પોરસી કહેવાય, એમાંથી સંથારા પોરસી થઈ ગયું. એમાં એક સુંદર શ્લોક આવે છે, આપણે દરરોજ બોલતા હશું કદાચ. એ ગોમે સાસદો અપ્પા નાણ દંસણ સંજોગો શેષા મે બાહિરા ભાવા સૌવે સંજોગ લક્ષણા. એ ગુમે સાસદો અપ્પા, એક મારો શાશ્વત આત્મા છે, એ જ સાચો છે, નિત્ય છે. હું એક જ છું, આત્મ સ્વરૂપ છે અને શુદ્ધ છે. પછી શાશ્વત સ્વરૂપ છે. નાણ દંસણ સંજુઓ એટલે સંયુક્ત છે જ્ઞાનથી અને દર્શનથી. જ્ઞાન દર્શન ગુણવાળો છું અને જ્ઞાન દર્શન ઉપયોગવાળો છું, એનાથી જોડાયેલો છું. એવો હું આત્મા છું, શુદ્ધ આત્મા છે અને મારો આત્મા શાશ્વત છે. દરેક વ્યક્તિ કહી શકે કે આત્મા એક છે અને તે શાશ્વત છે. શેષા મેં બાહિરા ભાવ, શેષ બીજું બધું જે બાકીનું બહારનું છે તે આત્માથી જુદું, બીજું બહારનું જુદું, જે કાંઈ જે કહેવાતું હોય તે બધું શેષા મેં બાહિરા ભાવા, એ બધા બાહ્ય ભાવ છે, બહિરાત્મ દશા છે. સૌવે સંજોગ લક્ષણા, એ બધા સંયોગ વશાત છે, સંયોગના લક્ષણ ધરાવે છે. એટલે સંયોગ છે તેનો વિયોગ થઈ શકે. કર્મ બાંધ્યા છે, બંધાય છે તો એનો ઉપાય પણ હોઈ જ શકે. એટલે કે બંધની વ્યવસ્થા છે, સાથે જીન ભગવંતે મોક્ષની વ્યવસ્થા પણ મૂકેલી જ છે. એટલે કે જે બંધાયો છે તે છૂટી શકે છે, નથી બંધાયો તેને કંઈ મોક્ષનો સવાલ નથી, એ તો છૂટો જ છે. એટલે પછી એ જ સંથારા પોરેસીમાં આગળ કહે છે કે સંજોગ મૂલા જીવેણ પત્તા દુઃખ પરંપરા તમહા સંજોગ સંબંધમ સવમ તે વિહેણ ઓસિરિયમ.
એ બધાને હું મન વચન કાયાના યોગથી ઓસીરાવું છું. આ જીવે સંયોગના મૂળમાં, એટલે કે મૂળમાં જેનો સંયોગ જ છે, દુઃખ જ છે, અને એને કારણે આ સંયોગ ઉત્પન્ન થયા છે. દુઃખ પરંપરા, સંયોગની પરંપરા ચાલી જ આવી છે. પણ તે બધાને હું અત્યારે જાણે કે અંત સમય હોય અને મન વચન કાયાથી ઓસીરાવું છું. તે સંયોગ હતા, સંયોગ છે, મારે જોઈતા નથી, તે મારા નહીં. અને જે કંઈ કર્યા બાંધ્યા હોય તે તસ્મિચ્છામિ દુક્કડમ, એમાં આપણે આલોચનામાં બોલતા હોઈએ છીએ. દરરોજ સૂતી વખતે પણ સમાધિ ભાવે શયન કરવાની કૃપાળદેવની આજ્ઞા છે. અને આમ પણ કહીએ કે જે કંઈ છે તે સંયોગ સંબંધ છે, છૂટા પડી જવાના છે. દેહાદિક પદાર્થ બધું છૂટું જ છે અને છૂટા પડી જવાના છે. વસ્તુ વગેરે અનિત્ય પદાર્થ છે એ પણ છૂટી જ છે અને છૂટી જ રહેવાની છે. એટલે કે ત્યાં એકત્વ અન્યત્વ ભાવના બંને આપણને મૂકી દીધી છે, સમજાવી દીધી છે કે હું એક છું, શાશ્વત છું, નિત્ય છું, બીજું બધું જ અનિત્ય છે અને તેમાં મારે કંઈ કરવા જેવું નથી. વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ, આયુષ્ય તે તો જલના તરંગ, પુરંદરી ચાપ અનંગ રંગ, શું રાચીએ ત્યાં ક્ષણનો પ્રસંગ. વીજળીના ઝબકારા જેવું, મેઘધનુષના રંગ જેવું આ બધી વીજળીનો ઝબકારો સમજાય છે, લક્ષ્મીની ચંચળતા સમજાય છે, પ્રભુતા કોઈ પણ અધિકારી પણ હોય, કોઈ પણ પ્રકારે કોઈ પણ જગ્યાએ સત્તા ચલાવવાનું, હુકમ ચલાવવાનું આવે તે પણ ક્ષણિક છે. પતંગ રંગ કહી દીધો છે, પતંગ આમથી તેમ જતી હોય છે, એને પતંગિયાનું આયુષ્ય કેવું ક્ષણ જેવી છે, એ બંને અર્થ થાય. અને એ રીતે બધું ચંચળ છે, આપણે જાણીએ છીએ પણ ન જાણ્યા જેવું કરીએ છીએ. સંયોગની અનિત્યતા પુષ્પમાં પરમ પૂજ્ય બ્રહ્મચારીજી કેવું લખી દે કે હારે એ ત્યાગ તણી તર તમતા સમજે રે કોણ જો, મન વૈરાગ્ય નીતર તું જેનું રહે રેલો. હારે સૌ સંયોગોનું અનિત્યપણું પ્રમાણ જો, થાય પ્રબળ જો આત્મતત્વ ઉરે લહેરેલો. એટલે કે આત્મતત્વની વાત હૈયે વસી ગઈ હોય અને વૈરાગ્યથી નીતરતા હોઈએ તો આપણને સંયોગોની અનિત્યતા સમજાય. અને જેને સમજાય છે તેના યોગે બીજાને સમજાય છે, બાકી સમજાતું નથી. અને તેની તરતમ્યતા, જ્ઞાનની તરતમ્યતા જે છે, ત્યાગની તરતમ્યતા છે, એ બીજાને દેખાતી નથી. બાહ્ય ત્યાગ હોય તો જ દેખાય છે. આ સંયોગનું અનિત્યપણું જેણે સ્વીકારી સમજી લીધું છે, પરમ કૃપાળદેવ જેવા પરમ કૃપાળદેવ, અંતર ત્યાગ તો અતિશય છે, પરંતુ બાહ્ય ત્યાગ ન હોવાથી જીવો લોકો ઓળખી શક્યા નથી. ત્યાગની તરતમ્યતા કોણ સમજે રેલો. ઘણું કહી દીધું બ્રહ્મચારીજીએ પણ. તો આ સંયોગની વાત છે. તો અહીંયા ફરીથી આવ્યું કે શ્રીજીન વિતરાગે દ્રવ્ય અને ભાવ સંયોગથી ફરી છૂટવાની ભલામણ કહી છે. એટલું જ નહીં, પણ તે સંયોગનો વિશ્વાસ પરમ જ્ઞાનીને પણ કર્તવ્ય નથી. ગમે તેવા જ્ઞાની હોય, જ્ઞાની પુરુષને કરવા જેવો નથી, વિશ્વાસ રાખવા જેવો નથી. અને પરમ જ્ઞાની હોય એટલે કે કેવલ જ્ઞાન પ્રત્યા પહેલાંના જ્ઞાની હોય તો પણ 12મા ગુણસ્થાના જ્ઞાન સુધી સત્શ્રુત અને સત્પુરુષનું અવલંબન તો હોવું જ ઘટે છે. નહીંતર મેળ પડતો નથી, કલ્યાણ થતું નથી, પતિત થવાનો ભય પૂરેપૂરો રહેલો છે. એટલે કોઈએ આ વિશ્વાસ રાખવા જેવો નથી એમ વાત મૂકી દીધી છે. એટલે કે આગલા પત્રમાં સૌભાગભાઈને પણ મૂક્યું છે, અહીંયા પ્રભુશ્રીજીને પણ મૂક્યું છે, દોહરાવ્યું છે, એ વિચારવા જેવું છે. એવો અખંડ માર્ગ કયો છે? આમાં ખંડિત ટુકડા વિભાજન પડતા નથી અથવા કોઈ અપવાદ છે એવું નથી. મૂળ માર્ગ સાંભળો જીનનો રે, કરી વૃત્તિ અખંડ સન્મુખ, મૂળ માર્ગ સાંભળો જીનનો રે. અખંડ દ્રવ્ય એવું આત્મા અને એને પામવાનો માર્ગ એ પણ અખંડ જ હોય, એમાં નવાઈ નથી. તો મોક્ષનો માર્ગ છે તે અખંડ છે. અખંડ એટલે ખંડિત ટુકડામાં વિભાજિત નહીં, એ પણ અર્થ થાય. અને અખંડ એટલે નિત્ય, શાશ્વત અથવા તો સાચો પરમાર્થનો પંથ તો એક જ છે. એક હોય 3 કાળમાં પરમાર્થનો પંથ, પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સંબંધ, એમ કહી દીધું છે. તો એવા માર્ગને, અને એ માર્ગ કોણે કયો તો કે તે શ્રી જીન વિતરાગના ચરણ કમળ પ્રત્યે અત્યંત ભક્તિથી નમસ્કાર. આવો માર્ગ કૃપાળદેવે કયો, કૃપાળદેવે લખ્યો, અહીંયા મૂક્યો, પ્રકાશ્યો, પુનરુદ્ધાર કર્યો, પરંતુ માર્ગ તો અનંતકાળથી છે. તે જીન વિતરાગ માર્ગ જેણે પ્રરૂપ્યો છે તે, એટલે કે શ્રી જીનદેવને, શ્રી વિતરાગદેવને નમસ્કાર કરવા છે. પણ આવી રીતે યાદ કરીને મૂક્યા છે કે પાટે નમસ્કાર કરીએ છીએ. અત્યંત ભક્તિથી નમસ્કાર છે, એટલે અત્યંત વિનમ્ર ભાવે કરું છું. અને અતિશય ભક્તિ, મારી શાશ્વતી ભક્તિ, મારી નિરંતર ભક્તિ છે. સમય માત્ર પણ જીનદેવ વિતરાગદેવને નહીં વિસરનાર એવા કૃપાળદેવે ભક્તિથી નમસ્કાર કર્યા છે. આપણે પણ એ જ કરવા યોગ્ય છે. કોના પ્રત્યે તો કે જીન વિતરાગને નમસ્કાર નથી કર્યા, એના ચરણ કમળ પ્રત્યે નમસ્કાર છે. એમના ચરણ કમળમાં નમસ્કાર કર્યા છે. પાય લાગણ છે,
ચરણ રજ લેતા હોય તેવી રીતે નમસ્કાર કર્યા છે. શું કામ? એમને એમ કહી દઈએ તો ન ચાલે. સત્પુરુષોને નમસ્કાર, વિતરાગને નમસ્કાર, સર્વજ્ઞાય નમઃ નહીં, અત્યારે એમ નહીં. એના ચરણ કમળને શું કામ? તો કે ચરણ એટલે શું? તો ચરણ એટલે પગ આવે, યાદ આવે, ને પાદ યાદ આવે. કેમ કે આપણને ખબર છે અહીંયા ચરણ કમળની વાત છે. પછી ચરણ એટલે શું? તો કે આ ચરણ આત્માનું આચરણ, આત્માની મર્યાદામાં રહીને આત્મા જે ચર્યા કરે છે તે આ ચરણ કહેવાય. ચારિત્ર જે કંઈ કહીએ છીએ, દીક્ષા કહીએ છીએ, સંયમ કહીએ છીએ, તે પણ અહીંયા ચરણ કહેવાય. ચરણ 70ના 70 બોલ કહીએ છીએ તે ચારિત્રના જ 70 ભાંગા છે. એવી જ રીતે ચરણ એટલે ચરવું. પશુ જે ખાયા કરે છે, ચર્યા કરે છે, તે પણ ચરવું કહેવાય. એ ધીમે ધીમે સ્વેચ્છાએ ગમે ત્યારે ગમે તે સમયે ચરતું હોય, પછી વાગોળતું હોય, પછી આરોગતું હોય, એ બધું જે કરે છે તે વખતે કેટલોક વિવેક પણ કરે છે. અને એ જેમ ચરતી વખતે પણ, એટલે કે જ્યારે કોઈ જમવાનું આપતું હોય ત્યારે, નીણ આપતું હોય ત્યારે એ વ્યક્તિની સામું જોતા નથી, મોટે ભાગે એના સામું જોતા નથી. માથું મસ્તક નીચે હોય છે, ભલે જમવાનું છે એટલે છે, અને એ સામે સ્ત્રી છે, પુરુષ છે, નાનું છે, મોટું છે, ઘરનું છે, બહારનું છે, એવો કોઈ ભાવ રાખતા નથી. વિતરાગ કે વૈરાગ્ય ભાવથી ખાવામાં જ વૃત્તિ છે અને એના પ્રત્યે જેનો લક્ષ છે. ખાવાની વસ્તુ કઈ છે, કેટલી છે, શું છે, એમાં વિકલ્પ કરતી હશે, પરંતુ એનો ઉપયોગ એના દેનાર પ્રત્યે નથી. એટલે કે એટલું તટસ્થતાથી, વૈરાગ્યથી અથવા સ્થિત પ્રજ્ઞતાથી કરતું હોય એમ જ્ઞાની પુરુષોએ સ્વીકાર્યું છે. એથી કરીને ગોચરી શબ્દ આવ્યો કે ગાયની જેમ ચરવાનું છે. આપણે પણ વિચારવાનું છે કે ચરવું શબ્દ છે, ચરણ શબ્દ છે, એટલે કેવી રીતે ચરવાનું છે. યોગ્ય અયોગ્યનો ન્યાય કરીને, વિવેક કરીને, જ્યાં જ્યાં જે યોગ્ય છે ત્યાં સમજવું, તે ત્યાં તે આચરે આત્માર્થી જને. તો એવા મુમુક્ષુએ એ પ્રમાણે આચરણ કરવાનું છે. માટે આ ચરણને નમસ્કાર છે. પદનો ચોથો ભાગ કહીએ, પા અર્ધું પોણું આખું, તેમાં ચોથો ભાગ, તૃતીયાંશ, 1/4 જે કહીએ એને પણ આપણે ચરણ કહીએ છીએ. જે સ્વરૂપ સમજ્યા વિના એ એક ચરણ થયું. પામ્યો દુઃખ અનંત બીજું ચરણ થયું. સમજાવ્યું તે પદનમું ત્રીજું ચરણ થયું. અને શ્રી સદગુરુ ભગવંત એ ચોથું છેલ્લું ચરણ કહ્યું. તો 1 કરતાં 4 વધારે છે. એને પહેલો એકડો તો મહત્વનો છે કે શેની વાત છે, કોની વાત છે, તો કે જે સ્વરૂપ સમજ્યા વિના. અને પછી સમજાવનારની બલિયારી છે. માટે શ્રી સદગુરુ ભગવાન 1, 2, 3, 4 પહેલો અને છેલ્લો બંનેનું એટલું મહાત્મ્ય છે. તો એ પણ ચરણ કહ્યું. ચરણ એટલે જે વિહાર કરીએ છીએ, વિચરણ કરીએ છીએ, તે પણ અહીંથી ચાલવું છે એમ કહીએ છીએ તો આપણે કહીએ કે અહીંથી વિચરણ કર્યું, વિહાર કર્યો, તો એ પણ ચરણ જ છે. ચરણ કહેતા સેવન છે. કોનું સેવન કરવાનું છે? એકમાત્ર આત્માનું સેવન કરવાનું છે. ચરણ એટલે છેલ્લો અર્થ જાણવું. મૂન એટલે જાણવું. એવી રીતે સંસ્કૃતમાં ક્રિયાપદ છે મૂન. પેલો તો ધ મૂન કહીએ છીએ, ચંદ્ર, એ જુદી વાત છે. તો કે અહીંયા જે વાત છે તે ચરણની વાત છે. અને એ જ ચરણ પરથી ચર્યા, ચેષ્ટા, ચારિત્ર, ચારિત્ર્ય એ બધા જ શબ્દો આવ્યા છે. અને જે ચારણ નામની જ્ઞાતિ છે એ પણ આ ચર શબ્દ પરથી, ચરણ શબ્દ પરથી આવ્યું છે, જેને આપણે મોટે ભાગે બ્રહ્મભટ્ટથી ઓળખીએ છીએ તે. એટલે ચારણ લબ્ધિની વાત પણ આ ચરણ પરથી છે કે આકાશમાં ચરણ રાખીને ચાલી શકે છે, તે ચારણ લબ્ધિ છે. ત્યાં ચારણ એટલે બ્રહ્મભટ્ટની વાત નથી મૂકી, પણ ચરે છે, વિચરે છે, વિહરે છે, આકાશમાં ચાલી શકે છે. તે સ્થળ પર ચાલે, જળમાં ચાલે સાંભળ્યું છે, આ તો આકાશમાં ચાલે છે. એ આકાશગામીની વિદ્યા હોવાથી અને ચારણ લબ્ધિની પ્રાપ્તિ હોવાથી કરી શકે છે. તો ચરણ પછી પાછું કમળ મૂક્યું છે. તો હવે ચરણની વાત તો સમજાણી કે અગત્યની છે કે 2 પગ ઉપર જ બધો ભાર છે, એમ ચારિત્ર ઉપર, એની આચરણ ઉપર બધો ભાર છે. કમળ કેમ કહ્યું? તો કે કમળ એટલે ઘણા બધા અર્થ થાય. કમળ એટલે ઇન્દ્રાણીનું સિંહાસન પણ કહેવાય છે, વિષ્ણુ ભગવાનનું પણ કહેવાય છે કે એમાં શયન છે, અથવા શયન કરતાં પણ એમાં જ એમને ઊભા રાખેલા હોય છે. એ પણ સમજાય એવી વાત છે કે વિષ્ણુ એટલે જ્ઞાન સ્વરૂપ છે, અને કમળ છે તે પણ નિર્લેપ છે, તટસ્થ છે, ન્યારું છે. તો જ્ઞાનનું જે ન્યારાપણું છે તેને કમળ સિવાય કોઈ ઉપમા, કોઈ જ્ઞાની પુરુષને જડી નથી, મળી શકી નથી. માટે કમળની જેમ નિર્લેપ, કમળની જેમ અસંગ, કમળની જેમ ન્યારાપણું જેનું છે તે કમળની ઉપમા આપી છે. એટલે કમળ એક ઇન્દ્રાણીનું સિંહાસન છે. બીજું તો કે ત્રુટિતાંગ વગેરે આપણે જે કહીએ છીએ તે જે માપ આવે છે કાળના, એને 84 લાખ વડે ગુણતા જે આવે છે કમલાંગ, અને એને 84 લાખ વડે ગુણીએ એમાં પણ કમલ શબ્દ છે, એટલે કે એક સંખ્યાનું માપ પણ છે. કમળ એક પ્રકારનો છંદ પણ છે. કમળ એક પ્રકારના ચોખા પણ છે. અહીંયા આપણને અભિપ્રેત છે તે કમ કમળ, કમ પાણીને, જળને, અલતી ભૂષયતી શોભાવે છે,
પાણીને જે શોભાવે છે તે કમળ, એટલે કે અહીંયા કમળ કહેતા કમળ પુષ્પની વાત છે, બીજા કોઈ અર્થની વાત નથી. તો અહીંયા ચરણરૂપી કમળ શું કામ? તો કે કમળ જેમ નિર્લેપ, ન્યારું, અસંગ, સાથે સાથે અષ્ટદળ કમળ છે, એટલે કે કમળની 8 પંખુડી છે, પાંખડી છે. તો એવી જ રીતે આત્માના મુખ્ય તો કર્મ ઘણા બધા છે, અનંત પ્રકારના, પણ મુખ્ય 8 છે. એટલે 8 કર્મ, 8 આત્મપ્રદેશ, રૂચક પ્રદેશ છે, એ બધી રીતે જોતાં પણ 8 સાથે મેળ પડી જાય છે. એ હૃદય કમળ કહીએ છીએ, ચરણ કમળ કહીએ છીએ, આ બંને આપણને સાથે બેસે છે. 8 યોગ દૃષ્ટિની સજ્જાઈ પણ મૂકી છે, એટલે 8 ઉપર તો ઘણું બધું છે. અને પરમ કૃપાળદેવે એક સુંદર પ્રવચન મૂક્યું છે, તે કે જો સમ્યક દર્શનને ખરેખર વિચારવામાં આવે તો 9મે સમયે કેવલ જ્ઞાન થાય. એટલે કે 8 સમયમાં થતું નથી, 8 સમય પૂરા થાય એટલે 9મે સમયે થાય. ત્યાં 9નું મહત્ત્વ છે, 8નું પણ મહત્ત્વ છે, કે 8 પૂરા થઈ જાય પછી 1 2 3 4 5 6 7 8 જાણે કે 8 રૂચક પ્રદેશ પર ઉપયોગ જતો રહ્યો, અને પછી તો કે પછી ફૂલ સ્ટોપ. તો એમ તો કહેવાય નહીં, તો કે 9મો સમય તો વણથંભી વણઝાર ચાલુ જ છે, આગે કૂદ છે, આગે કદમ હોય જ છે. તો કે 8 સમય પછી 9મો જેવો આવ્યો એટલે કેવલ જ્ઞાન. જેમ 12 ગુણસ્થાન પછી 13મે કેવલ જ્ઞાન કહીએ છીએ, એવી જ રીતે 8 પ્રદેશ પછી 9મે ઉપયોગ આવ્યો તો કેવલ જ્ઞાન કહીએ છીએ. એટલે આમ 8નું ઘણું બધું મહાત્મ્ય છે. તો અષ્ટદલ કમળ કહીએ છીએ, હૃદય કમળને પણ 8 પાંખડીવાળું ચિંતવેલું છે. દ્રવ્ય મનમાં એ પ્રકારે આવે છે. ભાવમનની વાત તો આપણે જાણીએ છીએ કે તે તો ઉપયોગ છે, આત્મા છે. તો સ્તવનમાં પણ ગાઈએ છીએ, ચરણ કમલ કમલા આદિ વસેરે નિર્મલ થિર પદ લેખ સમલ અથિર પદ પરિહરી રે પંકજ પામર લેખ. એ સ્તવનમાં ઘણું કહી દીધું. અને છેલ્લે બાકી હતું તે આપણે બૃહદ આલોચનામાં પણ ગાઈએ છીએ કે શ્રીજીને યુગપદ કમળ મેં મુજ મન ભ્રમર વસાય. મારું મનરૂપી ભમરો, મનરૂપી શકપદ અથવા તો મનરૂપી મકરંદ જે કહીએ, ભમરો કહીએ, તે મુજ મન તુજ પદ પંકજે રે ગુણલીનો મકરંદ. શું કામ? તો કે વિમલજીન દીઠા લોયણ આજ. એ જે સ્તવનમાં પણ આ ચરણ કમળની વાત, મન કમળની વાત સુંદર રીતે મૂકી છે. એટલે ટૂંકમાં એટલું કે શ્રીજીન વિતરાગના ચરણ કમળ પ્રત્યે અત્યંત ભક્તિથી નમસ્કાર. જે મનુષ્યના બધા અંગો છે એમાં પગને નિકૃષ્ટ અંગ કીધા છે, છેલ્લી કોટીના કહ્યા છે. તેવી રીતે અહીંયા મસ્તકને ઉન્નત કહ્યું છે ને પગ નીચે છે ને નીચી કોટીનું કહ્યું છે, પરંતુ ભગવાનના છે, વિતરાગ દેવના છે, એટલે ચરણ કમળ લખ્યા છે. અને એક વિનમ્રતાનું સૂચન છે કે હું પગે લાગું છું, સામું જોઈને માત્ર 2 હાથ જોડું, સેજ મસ્તક નમાવવું, એટલું ઇનફ પર્યાપ્ત નથી. એટલે આપણે એના પગ પાસે કે ચરણમાં આપણે માથું મૂકીએ છીએ એવો ભાવ છે. સ્થૂળ દૃષ્ટિએ ન મુકાય તો કાંઈ નહીં, પણ ભાવથી આપના ચરણ કમળમાં હું નમસ્કાર કરું છું. અને કેવા નમસ્કાર કરું છું? અત્યંત ભક્તિથી નમસ્કાર કરું છું. આગળ જઈએ. આત્મ સ્વરૂપનો નિશ્ચય થવામાં જીવની અનાદિથી ભૂલ થતી આવી છે. મને આત્મા દેખાઈ ગયો, મને આત્મા અનુભવાઈ ગયો, મેં આત્માના દર્શન કર્યા, કંઈક લાલ પીળું ધ્યાનમાં દેખાયું અને આત્મ સ્વરૂપનો નિર્ધાર કરી બેસે, તો એમ નથી. હું કેવો છું? એક આત્મ સ્વરૂપ છે, એક છું, અસંગ છું, દ્રવ્યથી કેવો, ક્ષેત્રથી કેવો, કાળથી કેવો, ભાવથી મારું શું સ્વરૂપ છે, વગેરે વગેરે જે હોવું જોઈએ. શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ. બીજું કહીએ કેટલું, કર વિચાર તો પામ. તો હું શુદ્ધ, હું બુદ્ધ, એ ક્યાં નિર્ણય થાય છે? કદાચ બોલતી વખતે એમ થાય છે કે હું શુદ્ધ કેવી રીતે કહેવાઉં, ગાઈએ તો પણ એમ થાય કે હું શુદ્ધ કેવી રીતે. તો હું કહેતા ત્યાં આત્મા છે, આત્મદ્રવ્ય તો શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન જ છે. તો શું વાયુને પ્રવાહી રૂપ છે? ઘન નથી તો ઘન જ છે. અને શાશ્વત કાળ માટે સ્થિતિ કરવાની છે. એ પ્રવાહી રૂપે નથી હોતું ને વાયુ રૂપે નથી હોતું. એ ઘન પ્રવાહી વાયુમાંથી 2 નીકળી જાય એટલે ત્રીજું શું બાકી રહે? તો કે ઘન સ્વરૂપ છું, ચૈતન્ય ઘન છું. તો આત્મ સ્વરૂપનો નિશ્ચય થવામાં ક્યાંય ભળી ઓગળી જતા નથી. છેલ્લે પણ મોક્ષે જઈએ તો પણ સિદ્ધ તરીકે, શુદ્ધ બુદ્ધ તરીકે જ રહીએ છીએ. ચૈતન્ય ઘન એની ઘનતા જાળવી રાખે છે, મેન્ટેન કરી શકે છે. એ જ તો આત્માની ખૂબી છે. તો એવા નિર્ણય કરવાની બદલે એનો નિશ્ચય થવામાં આડી અવળી રીતે ભૂલ થતી આવી છે કે અમે તો હવે પામી ગયા. એ પણ આત્મ સ્વરૂપનો નિશ્ચય થવામાં ભૂલ છે. તો એ જીવની અનાદિથી ભૂલ થતી આવી છે. પરંતુ હવે શું? જુઓ, પ્રભુશ્રીજીને લખાય છે આ પત્ર, એ મત ભૂલવા જેવું છે. સમસ્ત શ્રુત જ્ઞાન સ્વરૂપ એવા દ્વાદશાંગમાં સૌથી પ્રથમ ઉપદેશ યોગ્ય એવું આચારાંગ સૂત્ર છે. તેના પ્રથમ શ્રુત સ્કંધમાં, પ્રથમ અધ્યયનના પ્રથમ ઉદ્દેશામાં પ્રથમ વાક્યે જે શ્રીજીને ઉપદેશ કર્યો છે તે સર્વ અંગના, સર્વશ્રુત જ્ઞાનના સાર સ્વરૂપ છે, મોક્ષના બીજભૂત છે, સમ્યક્ત્વ સ્વરૂપ છે.
સમસ્ત જ્ઞાન સ્વરૂપ એવા દ્વાદશાંગમાં સૌથી પ્રથમ ઉપદેશ યોગ્ય એવું શ્રી આચરાંગ સૂત્ર. સમસ્ત શ્રુત જ્ઞાનનો તો દરિયો જબરજસ્ત છે. આપણી પાસે આવ્યું છે, એ પણ ઘણું વિશાળ છે, ઘણું મોટું છે, પી શકાય, આચમન લઈ શકીએ તો ભલે, એ પણ જાતે લઈ શકાય તેવું નથી. તો શ્રુત જ્ઞાનના દરિયામાંથી, વારિધીમાંથી એ કોણ, એને ઉપમા કઈ આપી તો કે દ્વાદશાંગી, એટલે કે ઘણી પીટક કહીએ છીએ તે કે 12 અંગની પેટી, 12 અંગનો ખજાનો, મોટામાં મોટો ચેસ્ટ, ટ્રેઝર્સ ચેસ્ટ તો કે આ છે કે મોટામાં મોટો છે, સૌથી વધારે છે, એટલે કે સાઇઝમાં નથી કેવું, પણ એનું જ્ઞાન અનંતું ભરેલું છે. શું ભરેલું છે તો કે શ્રુત. આમ તો 12 પ્રકારે કહ્યું, તે શાસ્ત્રોના નામ પ્રકારથી કહ્યું, અને મુખ્ય 2 ભેદ છે, અંગ પ્રવિષ્ટ અને અંગ બાહ્ય. તો અંગ પ્રવિષ્ટ શું તો કે જેમાં અંગનો પ્રવેશ થઈ ગયો છે, તે જેમાં આ બધાનો સમાવેશ થઈ જાય છે, તે 12 અંગની વાત છે, એટલે કે દ્વાદશાંગીની વાત છે. શ્રી આચારાંગ સૂત્ર, શ્રી શ્રૂયગ્રાંગ, શ્રી ઠાણાંગ, શ્રી ભગવતીજી, શ્રી જ્ઞાતા ધર્મકથા વગેરે વગેરે. તો અહીંયા જે અભિપ્રેત છે, પહેલામાં પેલું શ્રી આચારાંગ સૂત્ર, તો એમાં શું શું આવે છે તો કે પંચાચારની વાત છે. આચાર એટલે વ્યવહાર, કેમ કરવું, કેમ ખાવું, કેમ પીવું, કેમ રહેવું, કેમ બેસવું, કેમ બોલવું, કેમ ઉઠવું, શું ભક્ષ્ય, શું અભક્ષ્ય થી માંડીને બધી ચર્યા મૂકી હોય તે આચાર. અને એકમાત્ર આવું હાલવા ચાલવા, ખાવા પીવાની જ વાત હોય એમ તો બને નહીં. જ્ઞાનના આચાર, દર્શનના આચાર, ચારિત્રના આચાર, તપના આચાર અને વીર્યના આચાર, એટલે પંચાચારનું પાલન કેવી રીતે કરવું તે આચારાંગ સૂત્રમાં મૂક્યું છે. જુઓ, પ્રભુશ્રીજીએ દશવૈકાલિકજી, ઉત્તરાધ્યનજી અને આચારાંગ સૂત્રજી લગભગ મુખપાઠ હોય, કંઠસ્થ હોય, અને તેમ છતાં એનો દરરોજ સ્વાધ્યાય અધ્યયન કરતા હોય અને કંઈક બાકી હોય તો પૂરું કરતા હોય, પરંતુ કૃપાળુદેવને એમ થાય છે કે એનું અનુપ્રેક્ષણ કરવાનું છે, એની સમજણ કરવાની છે, એનો મર્મ તો સત્પુરુષના અંતરાત્મામાં છે, પોતાની પાસે છે. એ રહસ્ય તમને આપવું છે, પચાવવાનું છે, પરંતુ કેવી રીતે તો ધીમે ધીમે લઈ જાય છે, એ રહસ્ય આપવાની વાત છે. આપણે વાત કરતા હતા કે આચારાંગ સૂત્રમાં શું શું આવે તો કે શ્રમણ નિર્ગ્રંથોના, એટલે કે જૈન સાધુ સાધ્વીજીના ગૌચરી, વિનય, વિનયની શિક્ષા, ભાષા, અભાષા, અભાષા પણ લખી છે, દુર્ભાષા હોય તેમ અભાષા પણ છે, ચરણ સિત્તેરી, કરણ સિત્તેરી, સંયમ માત્રા, આહાર માત્રા વગેરેની પ્રરૂપણા કરવામાં આવી છે. તે શ્રી આચારાંગ સૂત્ર. સીધે સીધું જીન ભગવંતની આજ્ઞા ન સમજાણી તે વખતે પણ, એટલે આ બધા સૂત્રો લખવા પડ્યા. જીન ભગવંતની આજ્ઞા એટલી જ હતી કે સ્વભાવમાં રહેવું, વિભાવથી મુકાવવું, એ જીન પ્રવચનની મુખ્ય આજ્ઞા છે. પરમ નિવૃત્તિ સેવવી એ જ્ઞાનીઓનો પરમ ધર્મ છે, અને એ પણ એની આજ્ઞા છે. તો પણ એ ન સમજાયું તે વખતે જીવોને, તો ભગવાન કે ચાલો ત્યારે તમે એકડે એકથી શરૂ કરો. 100થી નથી આવડતું તો એકડે એકથી કરો. તમારા આચાર આવવા જોઈએ, તમારે આમ કરવું જોઈએ, તમારે તેમ કરવું જોઈએ. તો એમ લાંબો વિસ્તાર જીવને ગમે છે. કાંઈક કરવાનું આવ્યું ને, કાંઈક ન કરવાનું આવ્યું, કાંઈક છોડી દેવાનું આવ્યું. જ્યારે પહેલાં ભગવાને એમ કહ્યું પહેલેથી કે વિભાવ પ્રભાવનું ગ્રહણ જ ન કરવું, એમાં જવું જ નહીં. આ તો ગ્રહણ કરો અને પછી મૂકો. પહેલાં દોષ કરો અને પછી છોડો. પહેલાં ગંદા હાથ કરવા અને પછી ધોવા જવું, એ કર્યા વિના આપણને ચાલતું નથી. કોઈને કોઈ રીતે આપણે આજીવિકા માટે કે બીજા કારણે પણ પાપ દોષ નાના મોટા કર્યા જ કરીએ છીએ. તો કે કર્યા કરો, તમને સંસાર વાલો છે તો 4 ગતિમાં ફર્યા કરો. આપણે આજીજી કરીએ, અમને વાલો નથી, પરંતુ કેવી રીતે છૂટવું, તો પ્રભુશ્રીજીની પણ આજીજી છે, અને કૃપાળુદેવ પણ એમને અરજ પ્રમાણે એમને ગરજ જાગી છે, અને એમની અરજ જાણે કે કાન પર, હાથ પર લીધી છે, સ્વીકારી છે, અને જવાબ આપતા હોય તેવી રીતે કૃપા કરી છે. ખરા અર્થમાં એમને તારવી લીધા છે. ભલે દીક્ષા લીધી, સંયમ લીધો, મુનિપણું છે, તેમ છતાં પણ લખ્યું છે કે આચારાંગ સૂત્રમાં શું લખ્યું છે એનો વિચાર કર્યો, મોઢે કરી જાઓ, એ પ્રમાણે આચાર વિચાર કરો, પરંતુ ખરેખર એમાં શું સમજવાનું છે. એના 2 શ્રુતસ્કંદ છે, એના 25 અધ્યયન છે, એના 85 ઉદ્દેશણ કાળ છે, 85 સમુદ્દેશણ કાળ છે, 18,000 પદ એમાં મૂકેલા છે, સંખ્યાત અક્ષર, અનંતા પર્યાય, પરિમિત ત્રસજીવો, અનંતા સ્થાવર જીવો, અને શાશ્વત અશાશ્વત પદાર્થો વગેરે જીન પ્રરૂપિત ભાવો આમાં મુકાયેલા છે. શેમાં? આચારાંગ સૂત્રમાં. અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભલી, જે જીનેશ્વરની વાણીમાં ગાઈએ છીએ તે અનંત ભાવ ભેદથી ભરેલી આ વાણી છે, આ જીન પ્રરૂપિત ભાવ છે, શ્રી આચારાંગ સૂત્રમાં મુકાયા છે. શ્રુત એટલે આત્મા, શ્રુત એટલે પુરુષ, એમ ગણીને શ્રુત જ્ઞાનની વાત કરીએ છીએ. તો જેમ કોઈ એક પુરુષના 12 અંગ છે, 2 હાથ, 2 પગ, 2 ઉરુ, 2 જંગા, મસ્તક, ગ્રીવા અને 2 ગાત્રાર્ધ, એટલે એ જે 12 અંગ થયા છે, એવી રીતે આ 12 આગમ છે, અને શ્રી આચારાંગજીને એમાં જમણા પગના સ્થાને મુકાયેલું છે.
અહીંયા આચાર કહેતા આપણે તો જો કે આચાર વિચારની જ વાત સમજીએ, પરંતુ કોઈને આચાર કહેતા જે અથાણા મુરબ્બા યાદ આવે એ ભૂલી જવાની વાત છે. એને કોઈ અત્યારે લાગતું ઓળખતું નથી, કેમ કે દેહને ભજનની વાતમાં પણ ભોજન જેવો શબ્દ આવે એટલે તરત જ લક્ષ ત્યાં જતો રહે. તો એ આચારાંક સૂત્ર જેની વાત છે એમાં પહેલું અધ્યયન, એનું નામ શસ્ત્ર પરિજ્ઞા. અહીંયા તો કૃપાળદેવે એટલું જ મૂક્યું કે પ્રથમ શ્રુતસ્કંદ, પ્રથમ અધ્યયન, પ્રથમ ઉદ્દેશ, પ્રથમ વાક્યમાં જે કહ્યું છે તે વિચારવા જેવું છે, મોક્ષના બીજરૂપ છે. પણ શું કહ્યું છે એ આપણા ઉપર છોડ્યું છે કે જેથી કરીને જીવ જાગે, વાંચે, આચારાંક સૂત્રના દર્શન કરે, હાથમાં લે અને કયું વાક્ય છે એમ એને કુતૂહલ થાય, જિજ્ઞાસા જાગે, સાચી તત્વ જાણવાની ઈચ્છા, તેનું નામ જિજ્ઞાસા. અને પછી એ વિચાર કરે. માટે અહીંયા એ વચન મૂક્યું નથી, પણ આપણે શોધવાનું છે. તો પહેલું અધ્યયન છે શસ્ત્ર પરિજ્ઞા. શસ્ત્ર પરિજ્ઞામાં બે પ્રકારે મુકાય. શસ્ત્ર પણ બે પ્રકારે છે, કે દ્રવ્યથી અને ભાવથી. દ્રવ્યથી શસ્ત્ર એટલે તલવાર, છરી, ચપ્પુ વગેરે જે શસ્ત્ર કહીએ છીએ તે. અત્યારે તો ઘણા બધા અહીંથી આગળ શોધાઈ ગયા છે તે બધા. અને ભાવથી શું? તો કે પાપમાં પ્રવર્તાવતા મન, વચન, કાયાના યોગ છે તે. એ પણ શસ્ત્ર જ થયા ને. સમરંભ, સમારંભ, આરંભ, મન વચતન કીને પ્રારંભ. એનાથી જ થાય છે ને. મન, વચન, કાયાના યોગથી જે કંઈ પાપ દોષ થાય છે તે શસ્ત્ર સમાન છે. હાથથી કંઈ લઈએ છીએ તો કોઈક જીવજંતુ છે એ પણ મરે છે. હાથ લંબાવીએ છીએ એમાં પણ જે અવકાશમાં રહેલા, હવામાં રહેલા જીવજંતુ છે મરે છે. બોલીએ છીએ તો એ પણ જીવ સૃષ્ટિ છે મરી જાય છે. તો એમ જે કાંઈ કરીએ છીએ ત્યાં મરણ કે અહિંસાની બદલે હિંસા તો છે ને છે. એટલે એ ભાવથી શસ્ત્ર સમાન થયું. એ વખતે હાથથી શાસ્ત્ર લઈએ, વાંચીએ તો એ શસ્ત્ર સમાન નથી, પરંતુ બીજી વસ્તુ લેતા મૂકતા હોઈએ તો પાપ દોષ લાગે છે, તો એ શસ્ત્ર સમાન છે. તો આ દ્રવ્ય અને ભાવથી. તો શસ્ત્ર પરિજ્ઞા નામનું પ્રથમ અધ્યયન. એમાં શસ્ત્ર એટલે બે પ્રકારે અને પરિજ્ઞા બે પ્રકારે. કેવી રીતે? તો કે જ્ઞા શબ્દ આવ્યો એટલે કે જ્ઞ પરિજ્ઞા કહેવાય, અને બીજી પ્રત્યાખ્યાન પરિજ્ઞા છે. શસ્ત્ર પરિજ્ઞા અધ્યયન, પરિજ્ઞા એટલે સમજ, જ્ઞાન, જાણવું. આપણે સમજ રાખીએ એને બે રીતે મૂક્યું છે. તો કે પહેલું જ્ઞ પરિજ્ઞા. જ્ઞ પરિજ્ઞા એટલે તો શબ્દ પ્રમાણે જણાય છે કે જે કંઈ ક્રિયાઓ કર્મબંધની હેતુ જ છે પણ તેને જાણવી. કાંઈ પણ જાણવું. પાપ કોને કહેવાય? પાપ નથી, બંધ નથી, મોક્ષ છે એ કોને કહેવાય? એમ કંઈ પણ જાણવું એ વાત આવી. કોઈ પણ ક્રિયા, ખાવું એટલે શું, બોલવું એટલે શું, જમવું એટલે શું, દળવું એટલે શું, તળવું એટલે શું, તો મૂકવું એટલે શું, ફેંકવું એટલે શું, આ બધી જ કોઈ પણ ક્રિયા હોય એ ભલે કર્મબંધની હેતુ હોય પણ એના વિશે બરાબર જાણવું, સમજવું, તે જ્ઞ પરિજ્ઞા. પ્રત્યાખ્યાન પરિજ્ઞા શું? જે નથી કરી શકતા, કે તે જાણી બુજી સમજીને પછી ત્યાગવા જેવું ત્યાગી દેવું, છોડવા જેવું છોડી દેવું. એટલે કે હે જ્ઞેય ઉપાધ્યાયમાંથી હે કરી શકતા નથી કે આ તો મારે કરાય જ નહીં, આ તો ખવાય જ નહીં, આ તો વપરાય જ નહીં, આ તો મારે કરવાની ક્રિયા જ નથી. એમ બધું લગભગ હેયમાં નીકળી જાય ધીમે ધીમે. એટલે હે નીકળી જાય પછી જ્ઞેયમાં તો આત્મા જાણવાનો જ છે, અને ઉપાદેય તો કે જાણવાનો છે, અને પછી મારે આત્માનો અનુભવ કરવાનો છે. એટલે ઉપાદેય તત્વ તો પછી એકમાત્ર આત્મા જ રહ્યો. શરૂઆતમાં કદાચ શુભાશુભ ભાવ એવું લાગે કે શુભ ભાવ મારે ઉપાદેય છે, શુભ ભાવ કરું, પુણ્ય બંધ થાય તો મને મનુષ્ય ભાવ મળે અને આવા બધા ઉજળા સુંદર સંયોગો મળે, ધર્મ ધ્યાન થઈ શકીએ, આત્માની આરાધના થઈ શકે, તો એના માટે શુભ ભાવ થાય. પરંતુ છેલ્લે તો એમ શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ. પછી તો શુભાશુભમાંથી પણ નીકળી જવાનું છે. અનંતકાળ તો શુભાશુભ ભાવમાં કાઢ્યો, કર્મો કાળ અનંતના સાથી છેદ્યા જાય, એવું આપણને વિવેક થવા માટે આ આચરણ સૂત્રના પ્રથમ અધ્યયનના પ્રથમ વાક્યની વાત મૂકી. એટલે કે શસ્ત્ર પરિજ્ઞા નામના અધ્યયનમાં ગુણ પરિજ્ઞા અને પ્રત્યાખ્યાન પરિજ્ઞા, તો એ કૃપાળદેવે અહીંયા મૂકી દીધું. પછી આ તો પ્રથમ શ્રુત સ્કંદ પ્રથમ અધ્યયનનો પ્રથમ ઉદ્દેશ જ, પણ એમાં હજી એના પ્રથમ વાક્ય શું છે? આ વાક્ય નથી, હજી પ્રથમ ઉદ્દેશ છે. શરૂઆત કરી, પ્રયોજનભૂત પ્રારંભ કર્યો, પરંતુ ખરેખર વાક્યની શરૂઆત શું છે એ આમાં મૂક્યું નથી. તો એ વાક્યમાં આવું કંઈક છે કે આ આત્મા કઈ દિશાએથી આવ્યો છે? એ પૂર્વથી આવ્યો છે, પશ્ચિમથી આવ્યો છે, ઉત્તરથી આવ્યો છે કે દક્ષિણથી આવ્યો છે? ઉપરથી આવ્યો છે કે નીચેથી આવ્યો છે? અને તે કોને ખબર છે? કેટલા જીવને એવી ખબર છે? એમ પૂછે છે આપણને કે હું કઈ દિશાએથી આવ્યો છું અને હું કોણ છું? દર્શનની મૂળભૂત જિજ્ઞાસા જો કોઈ હોય તો આ જ જિજ્ઞાસા છે કે હું કોણ, અથવા આ બધું શું છે.
પેલું પ્રથમ પોતાના પર આંગળી છે, એટલે હું કોણ અને હું શું, હું એવો કોણ, એવી કોણ, ક્યાંથી આવ્યા, કેમ જન્મ્યા, શું કામ જન્મ મરણ છે, ખરેખર શું છે, આ દુનિયા કેમ છે, આ બધું આગળ પાછળ મારી આગળ પાછળ કે મારી સામે શું છે, એટલે કે દુનિયા શું છે, જગત શું હાલમાં છે, પણ હું શું હાલમાં છું અને મારું સ્વરૂપ જ શું, હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું કરું. પછી જવાબ આવે કે હું આત્મા છું, અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મા છું, મારું બ્રહ્મભાવ ને આત્મભાવ જ સાચું છે અને મારું અસ્તિત્વ છે. હું છું એ ભાવ ઉપર મૂકી દેવા માટે, એ ભાવનું ભાન કે સમજ થવા માટે કૃપાળુદેવે આ પહેલું વાક્ય લીધું છે કે હું કઈ દિશાએથી આવ્યો છું, તો કે એનો વિચાર કરવાનો છે. અને એના વિચારમાં શું આવે તો કે આ જગતમાં કેટલાક જીવોને એવું જ્ઞાન હોતું જ નથી કે હું કઈ દિશાએથી અત્રે આવ્યો છું. પૂર્વ દક્ષિણ પશ્ચિમ ઉત્તર કાંઈ ખબર હોતી નથી, એટલે કે એને જાતિસ્મરણ જ્ઞાન નથી અને આગલા ભાવની કાંઈ ખબર નથી, એમ કહેવાનો આશય છે. કે કઈ દિશાથી કઈ વિદિશાથી એટલે કયા ખૂણામાંથી આવ્યો એ પણ ખબર નથી. કેટલાક જીવોને એવું પણ જ્ઞાન હોતું નથી કે મારો આત્મા પુનર્જન્મ પામનાર છે કે નહીં, એટલે કે આત્માને પુનર્જન્મ છે કે નહીં એ ખબર નથી, શ્રદ્ધા નથી, અને મારે હવે અવતાર દેહ જન્મ લેવાનો છે કે કેમ, અથવા તો ઘણા લેવાના છે, અઢળક લેવાના છે, અનંતા લેવાના છે, અથવા પાર પામ્યો, રિઝર્વેશન મોક્ષનું બુકિંગ થઈ ગયું, હવે ઓછા લેવાના છે, ગણતરીના જ કરવાના છે, એવી કોઈ ભાન ગતાગમ સમજ હોતી નથી. અને અહીંથી જન્માંતરે હું કોણ થઈશ, ક્યાં થઈશ, શું જઈશ, કેમ હશે, મારા કોણ સગાવાલા હશે, કઈ દુનિયામાં જન્મીશ, ખબર નથી. અત્યારે જે કાંઈ સંબંધ છે તે ભેગા આવશે, એ સંબંધીઓ સાથે હશે તો ઓળખાશે, મને મળશે કે કેમ, અથવા હું તો કોઈ જુદી જ પૃથ્વીના પટ પર જઈને જઈશ, એવા બધા વિચાર આવે પણ પોતાને ખબર હોતી નથી. તો એની ખબર કોને હોય છે, કેમ હોય છે, આ ચરણ સૂત્રની જ વાત ચાલે છે, એમાં આગળ મૂકે છે. આપણે ખાલી ગુજરાતીમાં વાત કરીએ છીએ એટલું, તો કે કોઈક જીવને જાતિસ્મરણ જ્ઞાનથી ખબર પડી જાય છે કે હું આમ હતો કે હું આમ થઈશ, અથવા કોઈકને જાતિસ્મરણ જ્ઞાન થયું હોય અને એ આપણને કરાવી શકે. એ યાદ નથી આપણે ત્યાં આવી રીતે ભક્તિ કરતા હતા, વાંચન કરતા હતા, સ્વાધ્યાયમાં બેસતા હતા, અથવા સાથે જમતા હતા, અથવા તો આ પ્રસંગે મળ્યા હતા, અથવા જિંદગીમાં એ ભાવમાં આટલા વર્ષ સાથે હતા, વગેરે વગેરે. તો કે જો કોઈને જાતિસ્મરણ જ્ઞાન થાય અને આપણને નિમિત્ત રૂપે કંઈક એને યાદ કરાવડાવે, તો કદાચ આપણને એ જગ્યાએ લઈ જઈને યાદ કરાવે અને આપણી પણ કેટલીક યોગ્યતા પાત્રતા હોય તો આપણને યાદ આવી જાય. અથવા કેવલી ભગવંત પાસે કે તીર્થંકર દેવ પાસે ગયા હોય અને ત્યાં કેવલી ભગવંત ખરેખર જ્ઞાનમાં બધું ઝળકે છે અને જીવનું કલ્યાણ થાય એવું લાગે છે, વૈરાગ્ય આવે એવું લાગે છે, એટલે આપણને આપણા પૂર્વ ભાવની વાત કરે અથવા તો પછીના ભાવની વાત કરે કે તમે અત્યારે ગમે તેમ હોય પણ ટૂંક સમયમાં મોક્ષે જવાના છો, અથવા એમ કે મોક્ષે જવાના કોઈ દીદાર છે નહીં, તમે તો લોંગ વે ટુ ગો, એમ કરીને વાત કરે. કોઈ પણ રીતે પણ આપણને બોધ આપે, ઉપદેશ આપે, અને જ્ઞાની પુરુષના હિતમાં જીવનું કલ્યાણ ક્યાં છે એ તો હોય જ છે. જ્ઞાની પુરુષના લક્ષ્યમાં ધ્યાનમાં હોય જ કે આ જીવનું કલ્યાણ કેમ થશે. તો કેવલ જ્ઞાની ભગવાનને તો બધું જણાવ્યા, તો એ પણ કહી શકે તો આપણને થાય. ટૂંકમાં સદગુરુ કે કેવલ જ્ઞાની ભગવંતના ઉપદેશથી થાય, એમાં તીર્થંકર દેવ પણ આવી જ ગયા, અથવા તો જાતિસ્મરણ જ્ઞાનથી થાય, અથવા તો કોઈક એવું નિમિત્ત થાય અને તો આપણને જ્ઞાન થાય. અને તો જ્ઞાન થાય તો એ જે જ્ઞાનવાળો પુરુષ થયો તેને ખરેખર આત્મવાદી જાણવો કે આત્મા છે અને મોક્ષનો ઉપાય છે. એને 6 પદની શ્રદ્ધા થાય જ થાય, હોય જ હોય. કેમ કે એને પહેલા પદની શ્રદ્ધા થઈ ગઈ, અનુભવપૂર્વકની શ્રદ્ધા થઈ ગઈ કે હું આત્મા છું, હું પહેલાં આ પ્રમાણે આત્મા હતો અને પછી આ પ્રમાણે આત્મા રૂપે થઈશ, અને અત્યારે પણ હું આત્મા છું. મારું શાશ્વતું સનાતન નિરંતર સ્વરૂપ છે અને અનુભવથી કહેવામાં હું અચળ છું કે પૂર્વજન્મ છે, પુનર્જન્મ છે, જરૂર છે. એમ કૃપાળદેવનું આપણે એક પત્ર બહુ શરૂઆતમાં વાંચી ગયા છીએ. તો એમ આપણને થવું જોઈએ. તો કે પ્રતીતિનો વિષય ગહન અને સૂક્ષ્મ, પણ આ બધાથી પ્રતીતિ આવે જ આવે. એટલે કૃપાળદેવે પણ અહીંયા ભાન કરાવવા માટે લખ્યું એમ લાગે કે જે રીતે પણ કરો તે રીતે પોતે આ કરવા યોગ્ય છે. થતું કેમ નથી એની પણ વાત છે કે પહેલા શ્રુતસ્કંદ, પહેલું અધ્યયન, પહેલું ઉદ્દેશું, પ્રથમ વાક્ય જે શ્રીજીને ઉપદેશ કર્યો છે કે હું કોણ, ક્યાંથી વગેરે, તે સર્વ અંગના એટલે કે આ 12 અંગના સર્વ શ્રુત જ્ઞાનના સાર સ્વરૂપ છે, મોક્ષના બીજભૂત છે.
એટલે હું આત્મા છું એ પદ પર લાવવા માટે, અસ્તિત્વના ભાન માટે, આત્માને આત્માના અસ્તિત્વના ભાનમાં લાવવા માટે, મોક્ષનું બીજ એટલે સમ્યક દર્શનની પ્રાપ્તિ માટે આ શ્રુત જ્ઞાનનો સાર ભગવાને કહી દીધો છે. મહતી અનંતી કૃપા કૃપાળદેવે કરી છે અને પછી લખી દીધું છે કોમા કરીને સમ્યક્ત્વ સ્વરૂપ છે. આ સમ્યક દર્શન તમને 6 પદની દેશનાના દાન તો દઈ દીધા, જેમાં સમ્યક દર્શન રહેલું છે, છતાં પણ તમને હમણાં ત્યાર પછી યોગ વાસિષ્ઠ વાંચતા હોવાથી થોડુંક મનાઈ ગયું છે. થોડુંક માન્યતામાં હું બ્રહ્મ, હું ભગવાન આત્મા, હું પરમાત્મા, એ તમને અને દેવકર્ણજી મુનિને થોડુંક વેદાઈ ગોખાઈ ગયું છે. તો હવે સાંભળો કે જીનાગમનો આ સાર ભૂલવા જેવો નથી. અને સમ્યક્ત્વ સ્વરૂપ શું વાક્ય છે તે વાત થઈ કે આ હું કોણ, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે વડગણા છે રાખું કે એ પરહરું, તો મારે એના પ્રત્યે ઉપયોગ દેવો જોઈએ. તે વાક્ય પ્રત્યે ઉપયોગ સ્થિર થવાથી જીવને નિશ્ચય આવશે કે જ્ઞાની પુરુષના સમાગમની ઉપાસના વિના જીવ સ્વચ્છંદે નિશ્ચય કરે તે છૂટવાનો માર્ગ નથી. છૂટવું છે, છૂટવાનો માર્ગ છે, બધું છે. જ્ઞાની પુરુષ છે, જ્ઞાની પુરુષની ઉપાસના કરવી જોઈએ. એના સત્સંગની, એના સમાગમની ઉપાસના વિના જીવ સ્વચ્છંદે નિશ્ચય કરી દે તો છૂટવાનો માર્ગ નથી. આ પ્રભુ શ્રીજીને ખરેખર કૃપા કરીને ઠપકો આપ્યો છે, બોધ આપ્યો છે. આ બોધરૂપી ડાંગ મારી છે, લાકડી અડાડી છે, વગાડી છે. જો અડી જાય, નડી જાય તો કલ્યાણ, અને પ્રભુ શ્રીજીને તો સ્પર્શી જ ગયેલું છે. પહેલાં સ્પર્શી ગયેલું છે, અત્યારે અધિક સ્પર્શી જાય છે કે આ મારી ક્યાંક વાંચવામાં, અધ્યયન અભ્યાસમાં ભૂલ થાય છે. અને દેવકર્ણજી મુનિને તો અત્યંત વેદાઈ ગોખાઈ ગયું હતું અને એમનો સત્સંગ છે, સાથે રહેવાનું છે. અને એ કહે છે વસ્તુ આમ જ છે, સાવ સાચી વાત છે. જે વેદાંત દર્શનની માન્યતા થઈ ગઈ અને એમાં પણ એક બ્રહ્મ, હું બ્રહ્મ આત્મા માન્યતા થઈ ગઈ છે. હું હવે ભગવાન જ પરમાત્મા, મારે કાંઈ કરવા પણ રહ્યું નથી, એવો ભાવ જે આવી ગયો છે તે કઢાવો છે. એટલે કૃપાળદેવે આવું લખ્યું છે કે સ્વચ્છંદે કરશો તો છૂટવાનો માર્ગ નથી. કેમ કે રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ, પામ્યા એમ અનંત છે. વાક્યું જેને નિર્દોષ, નિર્દોષ પુરુષે નિર્દોષતાથી લખી દીધું છે, ઉપયોગપૂર્વક લખી દીધું છે કે જો જીવ સ્વચ્છંદ કરે તો મોક્ષે ન જાય. રોકે કરે અને રોકે આટલો જ ફરક છે, તો અવશ્ય મોક્ષે જાય. એમ જીન પ્રવચન છે અને અનંતા જીવ એ રીતે મોક્ષે ગયા છે. તો જ્ઞાની પુરુષના સમાગમની ઉપાસના કરવાની છે અને સ્વચ્છંદ ટાળવાનો છે, એમ વાત આવી ગઈ. જુઓ, મોક્ષના માર્ગની વાત મૂકી 194માં પત્રમાં કે જીવને માર્ગ મળ્યો નથી તેનું શું કારણ. પછી એ પત્રમાં આગળ મૂક્યું આણાએ ધમ્મો, આણાએ તવો, આજ્ઞાનું આરાધન એ જ ધર્મ, આજ્ઞાનું આરાધન એ જ તવ. અત્યાર સુધીમાં જીવે શું નથી કર્યું, આજ સુધીમાં શું નથી કર્યું, તો કે એક આ એમ કરીને કહી દીધું કે જીવે જ્ઞાની પુરુષની આજ્ઞા ઉઠાવી નથી. એટલે કાં તો મળી નથી અને કાં મળી છે તો પરમ પ્રેમથી ઉઠાવી, ઉપાસના કરી નથી. એમ કરીને સુયરડાંગજી શાસ્ત્રની સાક્ષીએ કૃપાળદેવે મૂકી દીધું. ઋષભદેવ ભગવાન, એના 98 પુત્રો, એને પણ આજ્ઞાથી તાર્યા. એક આજ્ઞા થઈ નથી, આજ્ઞા ઉઠાવી નથી, અને તે જ ભવે ઋષભદેવ પ્રભુની પહેલાં તે ભરતજીના પુત્રો કલ્યાણ કરી ગયા. ઋષભદેવ ભગવાનના પુત્રો કલ્યાણ કરી ગયા. 98 પુત્રો પણ કરી ગયા અને ભરતજીના 32,000 પુત્રો પણ કલ્યાણ કરી ગયા, મોક્ષે જતા રહ્યા. તો આજ્ઞાની વાત મુખ્ય હતી. એવી જ રીતે આત્મસિદ્ધિજીમાં એના અર્થમાં કૃપાળદેવે જ એટલે કે 718મો પત્ર અને આત્મસિદ્ધિજી અને એના જે અર્થ કર્યા છે, ભાવાર્થ કર્યા છે, તેમાં પણ આ વસ્તુ લીધેલી છે. પાન નંબર 531 પર છે કે આચારાંગ સૂત્રના પ્રથમ શ્રુતસ્કંદ, પ્રથમ અધ્યયન, પ્રથમ ઉદ્દેશ્ય, પ્રથમ વાક્યમાં એમ કહ્યું છે કે આ જીવ પૂર્વથી આવ્યો છે, પશ્ચિમથી આવ્યો છે, ઉત્તરથી આવ્યો છે, દક્ષિણથી આવ્યો છે, કે ઊંચેથી આવ્યો છે, નીચેથી આવ્યો છે, એ કોઈ અનેરી દિશાથી આવ્યો છે. એમ જે જાણતો નથી તે મિથ્યા દૃષ્ટિ છે, જે જાણે છે તે સમ્યક દૃષ્ટિ છે. તે જાણવાના 3 કારણો આ પ્રમાણે છે. પહેલું તીર્થંકરના સદુપદેશથી, બીજું સદગુરુના સદુપદેશથી, અને ત્રીજું જાતિ સ્મૃતિ જ્ઞાનથી. અહીંયા જાતિ સ્મૃતિ જ્ઞાન એટલે પૂર્વના ઉપદેશની સંધિ છે અને તેને બોધ થવામાં પૂર્વે બોધ થયો હોય એટલે સદગુરુનો અસંભવ ધારવો ઘટતો નથી. આ ભાવમાં કૃપાળદેવના કોણ સદગુરુ હતા, તો એમ સદગુરુ નથી એમ કહીએ આ ભાવની અપેક્ષા એ છે. પરંતુ કોઈને કોઈ સદગુરુ સત્પુરુષની ઉપાસના તો એમણે કરી જ હોય છે, એટલે કે પૂર્વ ભાવમાં પણ કરેલી જ હોય છે. અનંતકાળના પરિભ્રમણમાં સતત એક પછી એક ભાવ થતા હોય છે, એટલે તે પણ ગણાય છે. એ સાતત્ય છે. એટલે આ ભવે નથી પણ આગલો ભાવ તો છે જ ને.
આ લીટીની પહેલાં આ લીટી લખેલી નથી, પરંતુ બધી લીટી એક પાના પર કેટલી બધી લખી હોય તો એ પાના પર તો લખેલી કહેવાય જ ને. એટલે અનંતકાળના પરિભ્રમણમાં તો એમ જ છે. એટલે કે ઠામ ઠામ કહ્યું છે જીનાગમમાં તે જ કે ગુરુનો છંદાણું વત્તગા, ગુરુની આજ્ઞાએ પ્રવર્તવું. ગુરુની આજ્ઞાએ ચાલતા અનંતા જીવો સીજ્યા છે, સીજે છે અને સીજશે. અહીંયા બુજ્યા છે, બુજે છે ને બુજશે લખવાની બદલે કૃપાળુદેવે સીજ્યા છે, સીજે છે, સીજશે. ખીચડી કે ભાત સીજી ગયા એમ આપણે સાંભળ્યું છે, કોઈ વસ્તુ સીજી ગઈ એમ સાંભળી છે, એટલે કે ચડી ગઈ, પાકી ગઈ, ખાવા યોગ્ય, વાપરવા યોગ્ય, ભોજનમાં પીરસવા યોગ્ય થઈ ગઈ, તે આપણે કહીએ છીએ. જે વસ્તુનું સ્વરૂપ હતું, કાચું હતું, કોરું હતું, સાચવ્યું હતું, ધોયું, સાફ કર્યું અને છેવટે તાપ ઉષ્ણતામાન ઉપર મૂક્યું અને એ ગરમીથી શેકાઈને અથવા તો ચડીને એ જ્યારે બરાબર ખાવા યોગ્ય થઈ ગઈ, પક્વતા આવી ગઈ, વપરાય તેવું થઈ ગયું, તેમજ એનું કાર્ય સફળ થઈ ગયું કે દાણો સફળ થઈ ગયો, એને જે કરવાનું હતું તે થઈ ગયું. એવી રીતે સંથારો સીજી ગયો એમ આવે છે. એટલે કે છેલ્લે જે અંતિમ સમયનો સંથારો લે છે પછી એમ જ બોલવામાં આવે કે સંથારો થઈ ગયો, પૂરો થઈ ગયો એમ નહીં, પણ સંથારો સીજી ગયો. એટલે કે હવે એ પૂરો થઈ ગયો, દેહત્યાગ થઈ ગયો, સમાધિ થઈ ગઈ, સંથારાની ભાવના એમની પૂરી થઈ ગઈ. એ અર્થમાં સંથારો સીજી ગયો એમ બોલાય છે. તો અહીંયા પણ એમ જ છે એ સિદ્ધ ધાતુને બધા શબ્દો છે. એટલે કે 8 કર્મોનો ક્ષય થઈ ગયો. ખરેખર સંથારામાં એવું થતું નથી. આમ જોવા જાવ તો જેટલા કર્મ બાકી હોય તે કહેવાય, પણ તે સમયે બધા કર્મ ખપી ગયા. જેમ આપણે કહીએ કે અહીંથી તો જીવ છૂટી ગયો, એવી રીતે અહીંથી છૂટ્યો, પણ કાંઈ જ્યાં જાય છે સમય માત્રમાં બીજે જાય છે, ત્યાં કંઈ સુખમાં શાતામાં જોઈ છે એવું તો નથી. પરંતુ આપણે અહીંની વેદનામાંથી, આ ભવના સંગાથીમાંથી, આ સંસારમાંથી, આપણી વચ્ચેથી એ છૂટ્યા અથવા તો ઉઠીને જતા રહ્યા એમ અર્થ સમજાય છે. તો આપણે વાત કરતા હતા કે જ્ઞાની પુરુષના સમાગમની ઉપાસના વિના કાંઈ થતું નથી, સ્વચ્છંદય થતું નથી ને સમાગમની ઉપાસના વિનાય થતું નથી. પરમ પૂજ્ય બ્રહ્મચારીજીએ એ જ વાત મોક્ષ માર્ગની અવિરોધતા પુષ્પમાં મૂકી છે, બહુ સુંદર મૂકી છે. વિતરાગ પરમ પુરુષ સમાગમ વિના જીવ થાય મુમુક્ષુ કેમ ઉપાસ્યા વિના, તે વિના મળે ના સમ્યક જ્ઞાન કહીથી, તે વિના ક્યાંથી જ સમ્યક દર્શન રીતિ. શ્રી રાજચંદ્ર પ્રભુ તુજ ચરણ કમળમાં મુજ મસ્તક ભક્તિ ભાવે નહીં હું ચૂકું, એટલે કે મૂકું ખરા પણ ચૂકું નહીં, એવી ભાવનાથી એ પુષ્પમાં વાત મૂકી છે. આગળ જઈએ. સત્પુરુષના સમાગમની ઉપાસના વિના તો કાંઈ જ નથી. સર્વ જીવનું પરમાત્માપણું છે એમાં સંશય નથી. તો પછી શ્રી દેવકરણજી પોતાને પરમાત્મા સ્વરૂપ માને તો તે વાત અસત્ય નથી. સર્વ જીવ છે સિદ્ધ, સમજે તે થાય. સર્વ જીવ પાસે સંભવિત રીતે શક્યતઃ પોસિબિલિટી તો છે જ, પોટેન્શિયાલિટી તો પડેલી જ છે કે કોઈ પણ જીવ લોકશાહી છે પરમાત્મા થઈ શકે, ભગવાન થઈ શકે. તો સર્વ જીવનું પરમાત્માપણું છે. અત્યારે કોઈ ચકલી પોપટના અવાજ આવે અને આપણે કહીએ કે વાંદરા દેખાઈને કહીએ તો એ પણ પરમાત્મા થઈ શકે છે. કોઈ પણ જીવ જો સમજે, કદાચ કોઈ વાર આપણી પહેલાં પણ પરમાત્મા થઈ જાય એવું પણ બને. એટલે એક જીવે બીજા જીવ માટે એવું પણ વિચારવાનું છે. તો સર્વ જીવ પાસે પરમાત્માપણું છે, સ્ટોકમાં છે, સત્તામાં છે, જથ્થામાં છે. કરે તો થાય, આપણે કહીને સમજે તો થાય, કરવું હોય તો થાય, જવું હોય તો જવાય. એ જ વાત અહીંયા છે. વિલ ફાઇન્ડ એ વે, કે જો ઈચ્છા હોય તો મન હોય તો માળવે જવાય. તો એની પાસે પરમાત્માપણું છે. એટલે દેવકરણજી મુનિ પોતાને પરમાત્મા સ્વરૂપ માને તો તે વાત ખોટી છે એમ નથી લખ્યું, સાચી છે એમ લખ્યું નથી. તે વાત અસત્ય નથી, એટલે કે ખોટી નથી. ભલે માને, પણ શું પછી કેવું કહી દીધું છે? પણ જ્યાં સુધી તે સ્વરૂપ યથા તથ્ય પ્રગટે નહીં ત્યાં સુધી મુમુક્ષુ જિજ્ઞાસા રહેવું તે વધારે સારું છે. આપણે કહીએ કે હું અબજોપતિ, અથવા એથી પણ આગળનું જે કેવું હોય તે, તો કોઈ કહે કે હશે હોય, પણ ભવિષ્યમાં થવાનું છું કે થશે, અથવા તો આ વ્યક્તિ મને આટલા પૈસા આપી દે, અબજો રૂપિયા આપી દે એટલે હવે હું અબજોપતિ, એ બાકી રાખ્યું છે કૌંસમાં. એટલે કોઈ કહી દે તો આપણે બે ધડક બે ઝીઝક કહી દઈએ કે ના તમારી પાસે ક્યાં છે, નથી.
હોય તો બતાવો. એમ કૃપાળુદેવ લખતા નથી, પણ કે તે વાત અસત્ય નથી. ભવિષ્યમાં મોક્ષે જવાના છે તો ભલે લખે. સર્વજીવ પાસે પરમાત્માપણું છે. એમાંય જુઓ, ધ્યાન રાખ્યું છે કેટલો ઉપયોગપૂર્વક છે. દેવગણજી મુનિને આશીર્વાદ આપી દે કે ભવિષ્યવાણી એમ નથી કહ્યું કે તમે ભવિષ્યમાં તો પરમાત્મા થવાના છો ને, એમ નથી લખ્યું. સર્વજીવને સાથે લીધા કે નિયમથી સર્વજીવનું પરમાત્માપણું છે. એટલે કે કોઈ પણ જીવ ભગવાન થઈ શકે છે. અહીંયા મને તો એ વિચાર આવે કે અભવ્યને પણ લઈ લીધા કે સર્વજીવ પાસે પરમાત્માપણું છે. જે અભવ્ય જીવ કદી મોક્ષે જવાના નથી, તો એમને પણ લઈને કહી દીધું કે તેઓ પણ પરમાત્મા થઈ શકે. તો શું કામ લેવા પડ્યા? અભવ્ય તો કદી મોક્ષે જવાના નથી, સમ્યક દર્શન લેવાના નથી. તો કે સર્વજીવ છે, સિદ્ધ સમ, એમાં પણ લઈ લીધા છે, અહીંયા પણ લઈ લીધા છે. એ જીવ છે, એ આત્મા છે, એટલે એને લેવા પડે. એક સૂત્ર છે કે જીવ ભવ્યાભવ્યત્વાદિની ચ, જીવમાં ભવ્યત્વ, અભવ્યત્વ અને આદિ કહેતા પરિણામિક ભાવ, એ ત્રણની શક્યતાની પણ એ ત્રણ છે. નિર્વિવાદપણે છે, નિસંશયપણે છે, અવિતતપણે છે, એની સાથે લગોલગ રહેલા છે. એનીથી જુદું પડી શકતું નથી. કાં તો ભવ્ય હોય કાં તો અભવ્ય હોય. અને પેલો જે ભાવ તે પરિણામિક ભાવ, એ તો છે ને છે. ટૂંકમાં એનું અસ્તિત્વ તો છે ને ગમે એવો હોય. આ ગાંડો છે, આ દર્દી છે, આ માંદો છે, આ આમ છે, આ તેમ છે, આ છેલ્લો સમય છે વગેરે, અત્યારે જીવે છે ને, હજુ આત્મા છે ને, હજુ ચેતન છે ને, તો એ અપેક્ષાએ ભવ્ય અભવ્ય બધાને લીધા છે. એમાં પરમાત્માપણું છે, થઈ શકે, એમાં આત્મા હોવાથી એનામાં ગુણ છે. પણ એનું એક કેવલ જ્ઞાના વરણ, કેવલ દર્શના વરણ, એ બધા જોરદાર હોય છે. અને જો એમ ન લખે કે અભવ્ય જીવ પરમાત્મા નથી અથવા એની પાસે પરમાત્માપણું નથી, તો કેવલ જ્ઞાના વરણ, કેવલ દર્શના વરણ વગેરે કર્મ જે છે તે ક્યાં જાય? આવરણવાળા કર્મની પ્રકૃતિ ક્યાં જાય? એટલે એમાંથી બાદ ન મળે, એમાં અપવાદ ન મળે માટે નિયમથી કહેવું પડે છે, કહેવાય જાય છે. આ શાસ્ત્રોના આધારે કહેવાય છે કે સર્વજીવનું પરમાત્માપણું છે, એમાં સંશય નથી. તો દેવગણજી પોતાને પરમાત્મા સ્વરૂપ માને તો તે વાત અસત્ય નથી. પણ જ્યાં સુધી તે સ્વરૂપ યથાતથ્ય પ્રગટે નહીં, એ સ્વરૂપ હજી તો સમજવાનું છે. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ નથી, એ સ્વરૂપ સમજવાનું અને યથાતથ્ય જેમ છે તેમ સંપૂર્ણપણે પ્રગટે નહીં, ત્યાં સુધી તો મુમુક્ષુ જિજ્ઞાસુ રહેવું વધારે સારું છે. આપણને પણ એટલું જ લાગવું પડે છે કે મુમુક્ષુ જિજ્ઞાસુ થઈએ રહીએ તો એ ઘણું છે. મોટી પાઘડી પહેરવા જવા જેવું નથી. અને તે રસ્તે યથાર્થ પરમાત્માપણું પ્રગટે છે. કેમ કે રસ્તો તે જ છે, માર્ગ તે જ છે. ભલે ને ચાલવા માંડે એટલે આ સિવાય બીજો રસ્તો નથી. તો કે ચાલવા માંડે એટલી જ વાર ને ઊભા રહેતા આવડે, પછી ચાલતા આવડશે અને ચાલી જશે. એ તો એની સ્પીડે ગમે ત્યારે એના ડેસ્ટિનેશન પર પહોંચી જશે. એને જે લક્ષ્ય ત્યાં પહોંચી જશે. તો તે રસ્તે યથાર્થ પરમાત્માપણું પ્રગટે છે. જે માર્ગ મૂકીને પ્રવર્તવાથી તે પદનું ભાન થતું નથી. જો માર્ગ મૂકી દેશે, રસ્તો છોડી દેશે, ત્યાંથી નીકળી જશે કે પડી જશે, તો તેને પોતાના એટલે નિજ પદનું કે જીંદ પદનું ભાન થવાનું નથી. તો અહીંયા તો સમજાવ્યું તે પદનામું શ્રી સદગુરુ ભગવાન પરમ કૃપાળદેવે આ પદ સમજાવી દીધું, આવી રીતે સમજાવી દીધું. અને તેવા શ્રી સદગુરુદેવ કૃપાળદેવને આપણે નમસ્કાર કરીએ છીએ. તથા શ્રી જીન વિતરાગ સર્વજ્ઞ પુરુષોની આશાતના કરવારૂપ પ્રવૃત્તિ થાય છે. જો એ માની લે પરમાત્માપણું, તો પોતે જીન નથી, વિતરાગ નથી, સર્વજ્ઞ નથી. અને એ બધા પુરુષોની આશાતના થાય માટે તેમ કરવા યોગ્ય નથી. બાકી અમને કંઈ વાંધો નથી. અહીંયા કૃપાળુદેવ લખે છે, બીજો મતભેદ કંઈ નથી. મારે કાંઈ બીજી માન્યતાનો ભેદ નથી. મારે કાંઈ બીજું કહેવું નથી. મને બીજો કંઈ વાંધો હરકત હોઈ શકે નહીં અને છે પણ નહીં. પરંતુ આટલું કહી દઉં કે તો સર્વજ્ઞ પુરુષોની આશાતના થાય અને એ કરવાનું પ્રવૃત્તિ થાય છે. એટલે માની બેઠા છે તો ચેતી જાઓ. પત્ર વાંચીને કેવું લાગ્યું હશે આપણે વિચારવાનું છે કે હાય હાય, આપણા ભાવ જાણી ગયા અને આ જીંદ ભગવાન માનીને બેઠો છું, હું ભગવાન પરમાત્મા એમ માનીને બેઠા છીએ. પણ એ કૃપાળુદેવ તો આપણા મનોગત ભાવો જાણી લીધા. આપણને ઠેકાણે લાવવા માટે કેવું લખ્યું, હાય હાય મેં શું છોડ્યું, મેં શું ત્યાગ્યું, એમ જે પ્રભુ શ્રીજીને થયું. અને તરત કૃપાળુદેવે કહી દીધું, હવે તમે મુનિ, તમને એમ ભાન થયું, હવે તમે ત્યાગી. કે મેં ખરેખર કંઈ ત્યાગ્યું ન કહેવાય. સાચો તો અંતર ત્યાગ હોવો જોઈએ. અને જે તમને ભાન થઈ ગયું તે ભાન તે જ જાણે કે સમ્યક દર્શન કે બોધ બીજ. અને હવે તમે ત્યાગી, હવે તમે મુનિ. એમ અહીંયા પણ જો એમ મનાઈ જશે, જે મનાઈ ગયેલી માન્યતા છે એ નીકળી જશે, મૂકી દે છે, ખરેખર મૂકી જ દે છે, આપણે જાણીએ છીએ. તો ઠેકાણે લાવવા માટે કૃપાળુદેવે કેવું કેવું કહ્યું છે, લખ્યું છે. બીજા હોય તો ખોટું લાગી જાય, પણ આ તો સુજ્ઞ પુરુષો છે એટલે એમ કાંઈ થાય ભાઈ નહીં. છેલ્લું વચન છે, અનિવાર્ય છે તે કે મૃત્યુનું આવવું અવશ્ય છે. આત્મ સ્વરૂપના પ્રણામ.
દરેકને માથે મરણ તો રહેલું જ છે, પણ ભૂલી જાય છે એ ભૂલી જતા નહીં. ભગવાનનો ડર રાખો, મરણનો ડર રાખો. અહીંયા પ્રભુશ્રીજી દેવપ્રણજી મુનિને લખ્યું છે. એટલે એમ સમજાય છે કે આપણે બધાએ જવાનું છે. અહીંયા વાંચનારા, બોલનારા, કોઈ સાંભળનારા કોઈ રહેવાનું નથી, રોનારા રહેતા નથી. તો મૃત્યુનું આવવું અવશ્ય છે. મુનિરાજ, મુનિ ભગવાન, તમે સમજો કે માથે મરણ તો છે, એટલે કે પરમાત્મા માનીને બેસી જાવ તો નહીં ચાલે. જે પુરુષાર્થ કરવાનો છે તે પુરુષાર્થ તો બાકી છે, હજી તો સમજવાનું છે અને મેન્ટેન કરવાનું છે ને આગળ જવાનું છે. તો સ્વરૂપ જ્યાં સુધી યથાતથ્ય પ્રગટે નહીં ત્યાં સુધી માની લીધે કલ્યાણ નથી. એટલે કે મરણનો અને પરમેશ્વરનો ડર રાખવો એવા આશયથી લખ્યું છે. આમ પણ કહ્યું છે, જેને મૃત્યુની સાથે મિત્રતા હોય અથવા જે મૃત્યુથી ભાગી છૂટી શકે એમ હોય અથવા જે હું નહીં જ મરું એવો જેને નિશ્ચય હોય તે ભલે સુખે સૂએ. સજાત્મ સ્વરૂપ પરમ.